ખેડૂતોના આંદોલન વચ્ચે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાંથી અનોખી પ્રતિક્રિયા સામે આવી છે। મોટી ઘનસારી ગામના ખેડૂત પુત્ર સંજય પીઠડિયાએ ખેડૂતોના સમર્થનમાં અદાણી જૂથ સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે। આંદોલનમાં સીધી રીતે જોડાઈ શક્યા ન હોવા છતાં તેમણે પોતાના સ્તરે અદાણી બ્રાન્ડના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે। લાઇટની સમસ્યાના ઉકેલ માટે સોલાર સિસ્ટમ ખરીદતી વખતે તેમણે અદાણી સોલારને બદલે અન્ય કંપનીની સોલાર સિસ્ટમ પસંદ કરી હતી। સંજય પીઠિયાનું કહેવું છે કે ખેડૂતો ગ્રાહક તરીકે પોતાની શક્તિનો ઉપયોગ કરીને પણ વિરોધ વ્યક્ત કરી શકે છે। તેમણે ખેડૂતોને એકતા જાળવી પોતાના હિતના મુદ્દાઓ પર વિચારપૂર્વક નિર્ણય લેવા અપીલ કરી છે। કેશોદમાંથી સામે આવેલી આ પ્રતિક્રિયાએ ખેડૂતોના આંદોલન વચ્ચે નવી ચર્ચા જગાવી છે। બે હાથ છે, આપણી પાસે 1000 હાથ છે। જો સામૂહિક રીતે તમામ ખેડૂત અદાણીનો બહિષ્કાર કરી અને અન્ય કંપની તરફ ડાયવર્ટ થશે તો આપણી આવક, જેથી કરીને કે ખેડૂત કોઈનો માલ લેશે તો એ આવક ઊભી થશે, તો તમામ ખેડૂત તરફથી અદાણીની આવક બંધ કરી અન્ય કંપનીમાં ડાયવર્ટ થઈ અને અદાણીનો બહિષ્કાર કરો, એવી મારી ખેડૂત પુત્ર તરીકે અદાણીનો બહિષ્કાર, મેં જેમ અદાણી કંપનીના સોલારનો બહિષ્કાર કર્યો એમ અત્યારે સોલાર એક જીવન જરૂરિયાત વસ્તુ બની ગઈ તમામ ગ્રાહકો માટે। તો તમામ ગ્રાહક, ખેડૂત હોય કે ન હોય, તમામ અદાણીનો બહિષ્કાર કરી અને આપણે અન્ય કંપનીમાં ડાયવર્ટ થઈ અને જેથી કરીને અદાણીને પણ ખબર પડે કે ખેડૂતનું શું વસ્તુ છે અને ખેડૂતના દીકરા શું કરી શકે, અને આવનારા સમયમાં આપણે આ ખેડૂત આંદોલન તરીકે આ વસ્તુનો બહિષ્કાર કરી અને આપણે 1000 હાથની તાકાત બતાવી।